બહુ ગમે નૂડલ કાકા કારેલા હોય ભરેલા બટાકા હોય મોજ મોજ અને બાજરાનો મોટો રોટ ભૂખ તો કાંઈ લાગી નથી આવ્યા રે અહીંયા જમવા માટે કે કરે હા માર તો લાગી કરો તમ તમાર એક બેટા ગુડ મોર્નિંગ જય માતાજી. સો આજે છે નવો દિવસ અને આપણે કરીશું પાછી નવી શરૂઆત. અને આજે તમે વિચારતા હશો બે વ્લોગથી ગુજરાતીમાં કેમ બોલે છે, બટ હવે ગુજરાતીમાં જ ચાલુ કરું છું. માતાજી શું કેવું તમારું? બોલો બોલો. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મહાકાલ, ઓમ હર હર મહાદેવ ઓર જય સોમનાથ. સો અમે પાછા સોમનાથ આવી ગયા છે અને સેમ જગ્યા સેમ સ્પોટ પર અમારો લગ્ન ગીતનો પ્રોગ્રામ છે. તો બારે એટલી ગરમી હતી પણ અહીંયા નથી. નારિયેળી ઓય આપણે વ્લોગ કરી ત્યારે કોકને કોક ભગડાટ કરતો હોય, સાઉન્ડ ચેકિંગ ચાલુ કરે. હું કે આવું આમાં નથી સાંભળતા તો કાંઈ વાંધો નહીં. હવે આપણે થોડો કોમેડી વધારે નાખીએ. હા આપણે આમ જાય. આવો જય સિયારામ. આવો આપણે તમે ન્યાય આકડીની પકડી કરતા હે પ્રભુ, મારા મમ્મી છે કે એ બાબુ આ શું કરો તમે? ઈ કયો આ બધા શું કરી રહ્યા તમે? હા કાક છે. ઇટ્સ ટમાટર આઈ ગેસ. ઉભા રહો બતાડું તમને. પીળા હળી ગયેલા પીળા રીંગણા. ઓય માડી જો જીવડું. ને જીવડું નથી, માખ્યું છે. હા તો ફેંકો તમે. આ પીળા રીંગણા કોઈ દિનો જોયા એટલે તું બતાવ, બધાને ખબર પડે. હવે બધે જોયેલું છે, વરસાદ જેવું થઈ ગયું. આપણા દેશમાં નથી આવ્યા. હા તો પીળા રીંગણા ભાઈ જોઈ લે. જેને ન જોયા ને જેને ખાવા હોય કહી દે લેતો આવું અહીંથી. હો બરાબર? હા નહીં તો જોઈ લે. અને આ વાડી એટલી મસ્ત છે હે માતાજી, એકદમ ઓકે ડન. હા સાંભળો હે જો અત્યારે તડકો નથી પડતો ને તો જો કેવું મસ્ત વરસાદ જેવું થઈ ગયું. તો 2 વાગ્યા પછી આવજો. એ બઢિયા હતા ગુરુ. કાંઈ નહીં, હવે આપણે આ ચાલુ કરવી અને પછી મળીએ. ઓકે અલ્યા તમે તો ઝાડુ ના, હું કે બોટની વાળો થોડી છું, હું ઝુઓલોજી વાળો હતો. મને જાનવર પૂછો કયા છે હું કહું. હા એ વાત છે. એ ભાઈ જેને ખબર હોય કોમેન્ટ કરી દો. નો ખબર હોય એ જો ઓલો રીંગણું પીળું. હું લીંગડા. વાહ ભૈયા વાહ. ऐसे રીંગણા તમે પહેલી વાર દેખા. કાળા પીળા જાંબલી બધા. હલે લાન ભરતું બનાવો. માર કાઈ ભરતું નથી, કાટાળું છે. એમાં મરચું છે. અચ્છા જવા દો. ઓલા દાદી પાસે આપણે જાવું છે પાછા. આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા ને દાદીને મળવા જશું પછી. અરે ભાઈ તમે કારેલી જો હે મારા બાપ. કારેલા હાય. અરે યાર મમ્મા વેરી નાઇસ. વેરી નો તોડાય કોકનું બચ્ચું જ નાની એવું છે. હા ये बड़ा है, ये ले लो. લઈ લો. જય સિયારામ કરીને તોડ નાખો. હાલો. વાવ. હા એકનું શાક ન થાય પણ હા બહુ છું. થઈ ગયું બસ થઈ ગયું. ક્યાં માતાજી શું કેવું છે આ લોકો? જો હું કે વડાપાઉં ખાઉં છું. ક્યાં જોયો? ચલો મને બોલો. હા હું ફાલુદા નથી ખાતો જી, વડાપાઉં ખવાય. આ તો પકડાઈ ગયા આપણે.
પ્રોગ્રામ ને આપ્યો વિરામ થોડો, પણ અમે લોકો બહાર નીકળતા હતા ને તો અમને એવી દૃષ્ટિ બધા જોઈ રહ્યા હતા જાણી આ કોઈક અલગ ગ્રહથી આવે. આમાં આમાં કરવું હું કાંઈ નહીં. હવે જોઈએ, હજી ખબર નહીં. આમ તો ક્યારના અમે ગાય જ રહ્યા છીએ, નોન સ્ટોપ થાકી ગયા. માતાજીએ બહુ મસ્ત ગાયું. અને હવે પાછું ગૌરાવાનું કે વિદાય કરી આવું, હું વિદાય કરી આવું. મને મળજો ને, એ મારી પાસે આવો. હા, મારો કટકો કાળજા કેરો જેવું આવશે ને એટલે હું તમને ફોન કરી દઈશ. એ નારિયેલ પર ક્યાં બોલો હું બોલો. હા હા હા, કાંઈ વાંધો નહીં. હવે તો ગરમી એ પાછા તમે લોકો એ સમજતા નથી. બધાને હું 10 વખત કહીને હા, અમારા પિતાશ્રી થોડો કકળાટ કરે. તમારે જો અહીંયા અમે કંઈ માધવ નામની રેસ્ટોરન્ટ છે આપણા શ્રી કૃષ્ણના નામની, અને ત્યાં આવ્યા છે જમવા. તો ભૂખ તો લાગી કડકટર થાય, જો બોલાતું નથી એવી ભૂખ લાગી કડકડાતી. પિતાશ્રી બોલો, હિન્દી કેમ બોલો, ગુજરાતીમાં બોલો તમે તમારે. ભૂખ તો કાંઈ લાગી નથી. આવ્યા અહીંયા જમવા માટે કે હા, પણ માર તો લાગી છે. પણ હા તો તમે મારું ગુબલુટું બોલાઈ ગયું મેં તો સવારે ગાંઠિયા ખાતા હતા. ઓ એટલે 100 ગ્રામ ગાંઠિયા હતા. બેટા इसके लिए 100 ગ્રામ. હવે તું કેમ હિન્દી બોલવા માંડ્યો? મેં તો ડાયલોગ બોલું છું. કાંઈ નહીં, હવે જઈએ. હવે થોડું ક્યાં બોલતે, મતલબ ઓલું શું કહે, ઘૂસતા વાર લાગે. અત્યાર સુધી હિન્દીમાં બોલતા હતા, હવે ગુજરાતીમાં બોલવા એટલે ભૂલાઈ જાય. હિન્દી આપણે બોલશું એ બીજા ચેનલ પર. બાટલી જોઈને ભેરવાતા નહીં. આમાં છાશ છે, બીજું કાંઈ નથી. લેવો એ બી દેશી ટાઢી ટાઢી છાશ. આ છાશ મને બહુ ખાટી લાગે એટલે દેહની છાશ પીવાની મજા એ થોડી ઓછી આવત મને. કેમ કે આ કંઈક અલગ ટાઈપની ખાટી હોય. હે માતાજી, તમને કેવી લાગી આ છાશ? ઓય બાપા, હા એ ભાઈ ઉભો રહે. તડકો ઠીક છે, હમણાં ખાઈ લીધું આપણે. બહુ મસ્ત હતું જમવાનું, મને બહુ ગમ્યું. નૂડલ, કાકા કારેલા હોય, ભરેલા બટાકા હોય, મોજ મોજ અને બાજરાનો મોટો રોટ. क्या टोपी बाजू आप इतना सच नहीं बोल रहा था. चलो मेरी हंसी से समझ गए हो कि लोग, कोई नहीं, सह लेंगे थोड़ा. कोई ने पर तड़का बहुत है, छटका लग रहा है, उड़ 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 बहुत छटका लागे जो. હા હા કાંઈ નહીં. ચલો જાવી. હમણાં હું ગાડીમાં બેસવા જ જતો હતો, પણ એક ચીજ બતાવું તમને. મને એમ કહા બેન કોની પર્સ ટીંગાતી હશે? હે મારો પોપટ થઈ ગયા. લાઈટ હતી એ નહીં, કાંઈ વાંધો નહીં. હાથ લે. ઓલી પર્સ દેખાય, કોમની પર્સ ટીંગાય જો. હું હમણાં એ વિચારતો હતો સાલો ન્યા પર્સ ક્યાંથી પહોંચી હશે. પર્સ લાગી. વાહ ભાઈ વાહ.
પ્રોગ્રામ થઈ ગયો અને પાછળનું બધું માંડવા બી 1 મિનિટમાં લઈ લીધું. તમે નહીં માનો, જસ્ટ પ્રોગ્રામ વિદાય ગીત મેં ગાયું અને 2 મિનિટ થઈને બહાર બધા ગયા, એટલી વારમાં તો પાછો છફાછટ. હે માતાજી, અહીંયા આગળ છે. સો હમણાં અમે લોકો તમે વિચારતા હશો કે ક્યાં જઈએ છીએ, બરાબર. પણ અમે એક દાદી છે હતા, અમે જો લાસ્ટ ટાઈમ આવ્યા હતા માર્ચમાં, ત્યારે દાદી મળ્યા હતા. અમે વોશરૂમ કરવા ગયા હતા ને ત્યારે એમનું એ વાડી હતી, એ મેં વ્લોગમાં બતાવ્યું હતું. સો એમનો સ્વભાવ એટલો સારો હતો કે અમે લોકો ખાસ એમને મળવા જઈએ છીએ, બરાબર. અને એમને મળાવું એક વખત. સો હમણાં અમે અહીંયા આવ્યા હતા ખાસ દાદીને મળવા. જય માતાજી, કેમ છો? બસ ખાસ તમને મળવા આવ્યા. નહીં, અમે 2 નથી પીતા, બટ ના એવું નથી, બટ હા, વાહ. સો દાદી કેમ છો તમે? તમને બહુ યાદ કર્યા હતા. હમણાં સુધી મરચા ખાધા તમારા, સૂકવી નાખ્યા હતા, દાળમાં નાખ્યા. હા. સો અહીંયા આવ્યા હતા, ભેંસ ગાય. હા, બે અહીંયા આવી ગયા. હેલો, કેમ છો? સો માતાજી, ચાય પીવું જલ્દી. ये भाव है, ये भाव बोल. આ ભાવ હું કહેતો હતો, બસ. સો
બહુ સારું લાગ્યું દાદીને મળીને. બહુ સરસ ચા. અરે ક્યાં ભટકાવ છો? તમારા ભાઈથી ચા પીવું. नहीं हो नहीं पीतो. थैंक यू. कोई नहीं पीती पर તમારો ભાવ પ્રેમ. ये इनका यहाँ पे और वो क्या लगाया है? क्या है गुजराती में बोलो तुम તમારે ચાલશે. અરે રીંગણી નાની નાની. તો બહુ સારું લાગ્યું. ચલો તડકા પડ્યા ને હવે. આ જો. ये नहीं बताई नहीं जाओ. અરે બાપ રે. उसको कौन ट्रेन में હા દેખા જોયું આ ભાવ કેતો તો એમનો જો ભાવ કેવો છે. આ તમારો ભાવ માટે જ અમે ખાસ હા ખાસ ગાડીમાં બેસતા નહીં તો નહીં 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 પેલા જવાનું છે એમને ઘરે હા મળી હતી આવતી. નહીં મમ્મી આટલી યાદ કરતા હતી કે કલાકાર તો આવ્યા નહીં તે કીધું તો 2 વાગે છેલ્લે સુકા થઈ ગયા હા નહીં, નહીં, નહીં. હવે ખાસ એ કીધું કે આપણે મળતા જઈશું તો હા ટ્રેન છે ને તમને બહુ યાદ માતાજી પૂછે છે કે આ પીળા રીંગણા ક્યાંથી આવ્યા બરાબર બોલો પીળા રીંગણા પૂછો દાદીને. આ પીવા ક્યાંથી આવ્યા? ઈ છે. રીંગણીમાંથી પાણી નાખ્યું. ઈ પીળું રીંગણું છે એમાંથી હવે સોડો આ ખાવામાં કેવું લાગે? બિયારણ બનાવવાનું. એટલે આને પછી કાઢી અને આને બી કાઢી લો. હા હા અચ્છા ઓકે જ્યાં જેઠું મીઠું પપૈયું હોય હા હા ના ના પહેલી વાર ખબર પડી આવું હોય કાંઈ હોય. ત્યાં વાળી એટલે જોવા માટે ખાસ આવ્યો. હા છે ને મુંબઈ હા જય શ્રી કૃષ્ણ દાદી જય માતાજી. ઓ મમ્મી ચલો માતાજી. આજે બી બચા મરચા આપ્યા. હા અરે વાહ વાહ ટમેટા, રીંગણા, ગુવાર જો. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હરા મરચા દીધા. જો મરચા જો હા હા તમને મજા આવી ગઈ મને ઉપાડવાની વાંધો થઈ ગયો. કાંઈ નહીં ચલો થેન્ક યુ. ચલો હવે બસ અમે હોટલે પહોંચી ગયા હતા મધુબન હોટલ. ઓય માડી એવો તડકો મોઢા પર વાગે છે. હા મમ્મી એકલાય પૂછે છે. અરે ગરમી. માતાજી આ શું કરો તમે તો મને કાંઈક ઠંડુ પીવું કોલ્ડ ડ્રિંક યાર ગાય થાકી ગયો અને બહુ ગરમી લાગી રહે છટકા લાગી રહે તો ઉભા રહે હા જોઈએ શું મળે હા બધું છે ચલો જોઈએ સોસ્યો બોસ્યો હા ભાઈ એટલી ગરમી લાગી ને સોસ્યો પીવા દો. હવે પછી આ લીધી કાકા ખુલતું કા નથી હું એવી રીતે ને અચ્છા હવે બરાબર ખુલવાનું. હવે આ હંજાણ ટાણું થઈ ગયું છે ભાઈ અને અમે માતાજી તો ચેન્જ કરી નાખ્યા અને મને નીંદ આવતી હતી બહુ પણ ખાલી 2 વખત મારી નીંદ ઊભી થઈ ને સાફ સફાઈના લીધે તો હવે ખાલી આવી જ નહીં હો બાપા. તો કાંઈ નહીં હવે મંદિરે જઈ સોમનાથ દાદાને દર્શન કરવા. અંદર તો મોબાઈલ નથી એલાઉડ ત્યાં લોકરમાં મૂકવો પડશે તો એક વખત જઈએ અંદર. ત્યાં અમારી રિક્ષા જવાનું છે ના અમારી હોટલ મધુબન. હા ચાલુ કરવાનું કરો તમે તમારે. એક બેટા. એક નંબર આ રિક્ષા હાલી. આવી ગયા અમે સોમનાથ દાદાના મંદિરના બારે. હવે અંદર જવાની વારી છે. અંદર ફોન તો એલાઉડ નથી તો એ જોવાનું છે કે ક્યાં મૂકવાનો છે હવે પછી જઈએ અંદર. તો હાલો માતાજી એટલે આ તો બસરી દઈ. જય રામ જય રામ તો ફાઇનલી દર્શન કરી લીધા અને દર્શનમાં એવી મજા આવી. અમે 2 વખત ગયા પહેલા જઈને આવ્યા અને 5 મિનિટમાં લાઈન એટલી બધી હતી પણ 5 મિનિટમાં સરસ મેનેજમેન્ટ હા બહુ મસ્ત મેનેજમેન્ટ હતું. તો થોડું એન્ડમાં વિચિત્ર બી થઈ ગયું. સો પછી અમે લોકો બહાર બેઠા અને પછી સેકન્ડ ટાઈમ ગયા રિટર્ન ફરી પાછા ગયા. સો બહુ આનંદ થયો અને એમ થયું કે આવવાનું મન નતું. એમ કહેવાય કે સોમનાથ દાદા ખુશ છે આપણી પર એટલે તરત 2 દર્શન વખત આપી બોલાયા. દીધા. તરત 2 વખત દર્શન આપ્યા આજે ના છે. માતાજી ક્યાંય બોલતા કા નથી. સોમનાથ મહાદેવ એટલે ચંદ્ર મહાદેવ સોલંકી પરિવાર એટલે એમ કહેવાય કે ચંદ્રવંશી પરિવાર કહેવાય છે. અને સિદ્ધરાજ સોલંકી જે અમારા પાટણના રાજા હતા એ એમનું વંશ પણ ચંદ્રવંશી હતો એના વંશજો અને
આજે અહીંયા જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા ત્યારે ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. હા બોલો સોમનાથ મહાદેવ કી જય. જય. તો હવે આવી ગયા હતા અમારી હોટલ પર અને ઊંઘ એવી આવી છે કે હે ભગવાન જલ્દી એસી ફાસ્ટ થઈ જાય અને અમે આરામથી સૂઈ જઈએ. હવે કાલનો જે વિડીયો છે બરાબર એ તમે પહેલાં જોયો. સો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને ત્યાર સુધી જય સિયારામ, જય માતાજી, હર 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 મહાદેવ, શુભરાત્રી, બાય બાય.